સ્વાગત છે તમારું ફેર એક નવા વિડીયોમાં। હમણાં મતલબ કે દિવાળીના દન ચાલી રહ્યા છે તે આજ ગોહરીનો દન છે। કાલ દિવાળી હતી। આજ સુબે આ સમોય ગામમાં ઝાપા ગોહરી થયો। યો નાનો ગોહરી છે, મોટો ગોહરી બાદમાં થાય। ગોહરી જેમ કે દિવાળી ડગરાનો મોટો તહેવાર કહેવાય। હમો સાલમાં એકવાર ડગરાને ઉંગળાવી ત્યોન રંગી 4 દન તક ડગરાને હોળની જોતરી ગાર્ડનની જોતરી ત્યોનો છૂટીનો દન છે। ડગરાનો મોટો તહેવાર કહેવાય। આદિવાસી જેમ કે ડગરાથી કમાઈ કરે ખાય ને એમ કરે ડગરાની ઇજ્જત કરે કહેવાય કે ડગરાઈ હમુન ધાન પકાડે ના લ્યું डगराई हमून मतलब खावा हारू आलियो एम करीने डगरानी इज्जत हारू त्या नीचे ढवळे ऊपर डगरा सरके डगरा तमु मोटा हमू नाना एम करीने मोटी इज्जत आले डगराने तो यो गाय गोहरी थायो छे। आ गामना हमणे मारी हाथे से यून भी पूछी गाय गोहरी हुसैन हुनिन हु करवा करे। गोहरी ना पटेल फलिया हमारा परिवार बड़ा, तो हम शुरू से गोहरी पाड़ता आवी रह्या अने दहानो जेम करी रह्या एम हमें करी रह्या। पहला धार नाखीने गा मतलब हेड़ी दे पछे गोहरी पाड़े अने आई तो पाड़ी अने फिर तई मोटे गोहरी ले जाए। हमारा बचपन थी हमें आवू करी रह्या। हकोन आले हमारे बुडमना वળી जाए गौ माता तो और जोरदार। उगमना नेम जाए तो नहीं बुडमणी जाए। એક અમારા આ વદનનું ઝાપાનો ગોહરી પડે છે ને પાડી રહ્યા છે બધા બાપ દાદા પાડતા આવી રહ્યા પણ અમારી આટલી ઉંમર થાય તી ઘડીના પાડે અમે તો નાની કળદોક છે તી ઘડીના પાડી રહ્યા છે પણ આ બધા ગોહરી પાડી રહ્યા તી હી હમો હકન પારખવા હારું આ ગૌ માતાનો ગોહરી પાડી છે। અમારા બધા ભાઈ થઈને ઝાપામાં પાડી છે। તમે બતાડો ગોહરીના બારામાં। देखो अपना दादा परदादा गोहरी पाड़ता आवी रहा वर्षों थी पाड़ता आवी रहा वेग्यो तो एक एक घेर 50-50 गायो हतियो। हाँ तो एक एक बेबे ही डगरी रही गई अने ये खास बात एम कि आई झापा में पटेल नो गोहरी वेगो पड़े। तो ती हूँ थाय कि दादा परदादा कहतेला कि आ गाय नो गोहो की केम उतरे अने अगलू वरा केवू आवे असल आवे के बीमारी आवे हूँ हकुन पारखतेला अने सुबह सुबह आई 7 वागे ना बधा आखा गामना भेगा थई जाय अने बधा थायना वेगा धार नाके हेड़ी दे अने तीने पूजा पाठ करे। इनी बाद फिर बधे आखा फळियानी गायो आवे हमारा एक फळियानियो अने ती फिर आई गोहरी पाड़े अने हमारा आई एक तो सापरी नो गोहरी आवे अने एक गामना मतलब हमारा बे गोहरी आई आवे तो ती भी सालो त्या आई आवी रहा बीजा गाम में नाही गया तो भी ती आवी रहा। तो या हूँ हमारा खास फळियानो अने आना आतरा क्षेत्रनो मेन विषय से अने इनो हकुन पारखवे छे। गाय गोहरी ये परंपरा मतलब बाप दादाओं से ये चलती आ रही है। ये परंपरा गाय गोहरी हर साल अपन यहाँ ये झापा गोहरी, उसके बाद फिर बड़ा गोहरी उधर है वहाँ पे करीब 2-3 बजे उधर फिर गोहरी ये 3-4 दिन एक धनतेरस फिर सवदस फिर अमावस के तीसरे चौथे दिन ये गाय गोहरी आता है। उसी दिन से गाय को नहलाते नहलाने के बाद फिर उसको एक
जैसे अपन त्योहार उसकी पूजा करके उसको खिलाते हैं। खिलाने के बाद उसको पूरे कलर से कलर करते हैं। उसके बाद सींग और ये उसके कुंदे वगैरह आते हैं वो बांधते हैं और उसके बाद फिर गोहरी के लिए ले जाते हैं और वहाँ बड़ा गोहरी में फिर गोहर गिराते हैं। શું કરે કે ગોહરી પડી જાય એની બાદ ગાયો કીકે મૂત્રે બધા ભાળી લે એની બાદ ફેર જે ગાય ગોહરી આવે અમારા જે ગોહરી છે એના હમ સ્વાગત કરહી તેને સાપાથી સ્વાગત કરહી ફેર એની બાદ શું કરહી બધા ભેગા થઈને બધાનો થોડું વર્તું પીવાનું છે હું પીવે અને એની બાદ બધા ભેગા થઈને મળે એકબીજાને દિવાળી કાઢે અને અગલા સાલમાં બડા હસી ખુશી તો ફેર મતલબ તહેવાર આવે તેના હારું બધા એકબીજાને મળે અને સ્વાગત કરે આપણ આપણા પરિવારમાં હમારા ગોહરી ગામનો ગોહરી ઓર બહારથી આવે તે ગોહરી હતી બે ગોહરી થાય અને અમારા પરિવારમાં જેટલા જે ટુંગલો 10 કિલો 5 કિલો જે દાણા હાલવું હોય એ અનાજ આપે આપણ મતલબ બધા ખુશી મજામાં પહેલો ગોહરી પડતો અને હાવ પડે તેમાં કેટલો ફરક પડે? અરે હાવ પહેલાનો ને હવડેનો ઘણો અંતર પડી ગયો હવે થોડોક છોટો થઈ ગયો છે હવે પહેલાનો બડો માલ ઘણો કમ સે કમ 200 250 300 ગાયો થતી અને હાવ તો કઈ ના 20 પછી અને એક ઘેર તો નહીં हमारे मातर ने घेर एक 20 तरी डगरा माल हेतरो माल पण हाव हेतरो माल નથી એક એક બે માતા લઈ રહ્યા એને ગોહરી પાડી રહ્યા એવું તે આદિવાસી સમાજમાં દિવાળીનો ગોહરી પડે છે ગોહરીના બાળામાં તમુય હમણે ગામવાળાની વાતો બી સાંભળ્યો એના વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં બતાડી દેજો વિડીયો સર લાગ્યો હોય લાઈક કરી દેજો ચેનલ પર તમે નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારું નામ અજય ભુરિયાન તમે દેખતેલા સમગ્ર દર્શન